મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો જો ભાઈ, આજ તો સવારમાં ઘરેથી બ્લોગ ચાલુ કરવાનો ટાઈમ નહોતો મળ્યો, કેમ કે આજે કપડાં ને બધું ધોવાનો વારો હતો અને મમ્મીને જવાનું હતું હોસ્પિટલ ડાયાબિટીસનો રિપોર્ટ કરાવવા માટે. તો જોઈએ હોસ્પિટલ જવું હતું એટલે અત્યારમાં કામ એટલા વધી ગયા હતા ને તો ઘરે ટાઈમ જ ન મળ્યો જરાય. એટલે જો આપણે મોડો અહીંયા દુકાન આવીને કીધું બ્લોગ ચાલુ કરી દેવું ને કુર્તી પાડી નાખીને કબૂતરા. તો જો આપણે બાર બધે ઇંગલમાં કપડાં ટીંગાડ્યા હોય ને તો કબૂતર એની માથે બેહે ને ઉડે ને તો કપડાં પાડી નાખે છે. જો આજે તો નાસ્તો કંઈ કર્યો નથી. જો ચવાણું ગાંઠિયા ને એવું હોય ને કટક બટક કરીને આવતા રહ્યા છીએ દુકાને. અને મમ્મી હોસ્પિટલ ગયા હતા તો હવે લગભગ આવતા હશે. શાકે સવારમાં જ આપણે રસોઈનું બનાવી નાખ્યું છે. લોટે હું બાંધીને આવી દઈએ એટલે જો બપોરે જઈને ખાલી રોટલી કરવાની રહે આપણે. નાસ્તો નથી કર્યો એટલે ભૂખ લાગશે વહેલી. કબૂતરા શું કરે ઘરે ઘરે પાડી નાખે કપડા આપણે એંગલમાં ટીંગાયા હોય ને ઘરે ઉઠતા હોય ને એટલે પાડી નાખે. ગમે એટલું ધ્યાન રાખવાનું પછી એટલે પછી દૂરવાળા ધ્યાને રાખવું બધું વારી નાખતા આવતા હોય ત્યારે 1 કલાક તો વારવામાં ને પોતા કરવામાં જ હોય છે. આખી બધી મસ્ત ઝાપટી ને બધું વારીએ ચોરીએ ને બધું કરીએ ને ત્યાં તો ઓલું થઈ જાય, કલાક વહી જાય એમાં. તો જો નવરાત્રી ને તો કીધું હાલો બ્લોગ શૂટ કરી લઈએ ને એક રીલ્સ બનાવી નાખીએ આપણે. તો જો અંતરાબેને કાલે કંઈક કોમેન્ટ કરી છે પણ સમજાણું નથી કે એને હું કોમેન્ટ કરી છે. ભાઈ 1 વાગી ગયો ને જમવા માટે બધા બેસી ગયા છીએ. તો મમ્મી જો આજે હોસ્પિટલ ગયા હતા ડાયાબિટીસ ચેક કરાવવા. મમ્મી નોર્મલ આવ્યું ને બધું? હા તો વાંધો નહીં. બધું સારું છે. સવારમાં નાસ્તો એટલે ભૂખ લાગી ગઈ છે ને અત્યારે? એક રોટલી તો ખાઈ લીધી. હા એટલે જો સરગવા બટેટાનું રસાવાળું શાક બનાવ્યું છે, ગરમા ગરમ રોટલી. અને મમ્મી એને મરચાં શેકા છે લાલ, લીલી ડુંગળી છે અને સલાડ છે કોબી ટમેટા અને બીટનું. આવું બધું જમવાનું છે. જોરદાર ભૂખ લાગી છે. આવી જાય બધા જમવા માટે. બટેટા ખાવા હાલો બધા. હા ઘણા ટાઈમ પછી બનાવ્યું કા હમણાં? હા સિંગુનું તો આપણે હું કાચરી અંજલીને મમ્મીને કાચરી તો પેલા જોઈ જમવામાં જો પૂરી થઈ જાય. અમે રોજ રોજ તરીને ખાઈએ છીએ ને એટલે હવે કોણ આપણે બનાવી નથી પાછી. આ તો છે પોરની હાલે છે. સાચી વાત. આપણે જો કે ભાવે ને આપણે પાપડ ને હોય એટલે હાલે. હાલ આવી જાવ જમવા ભાઈ. તો જો 8 વાગી ગયા છે ને ફાઇનલી ઘરે આવી ગયા છે ક્યારના ને આવીને સીધી રોટલી કરી છે. તો જો ભૂખ લાગી હતી જોરદાર. રોંઢે હમણાં કાંઈ નાસ્તા પાણી થતા નથી ને એટલે ભૂખ લાગે છે નહીં? બહુ ભૂખ લાગી ગઈ. રોટે ખાવા નહીં તો તળની ચીકી ખાધી હતી, બીજું કઈ નાસ્તો કર્યો ઈ તો મીઠું મીઠું હોય એટલે એવું તો ખાલી આમ જરીક એવું ખાઈએ એટલે હાલે. ને જો અત્યારે જમવામાં સેવ ટમેટાનું શાક છે, ગરમા ગરમ રોટલી બનાવી છે, ડુંગળી છે ને જો લાલ મરચાં મમ્મીએ તળ્યા છે. મરચાં મસ્ત મીઠા છે. જો કાચરી ને ગાજર છે ને જો આપણે પાપડ શેકી નાખ્યા છે ને મસ્ત મજાની ખીચડી બનાવી છે. હોતા જમવા જ બેસીએ છીએ બધાય. આવી જાવ બધા જમવા. તો જો 11:30 વાગી ગયા છે ને કાલના વ્લોગને આપણે અહીંયા કન્ટિન્યુ કરી દીધો છે. તો જો સીધી બપોરની રસોઈ થાય છે. તો જો એક બાજુ દાળ મુકાઈ ગઈ છે ને અહીંયા ભાત મુકાઈ ગયા છે. ને સવારે આપણે નાસ્તો કરીને શોપે વહી ગયા હતા. અત્યારે જો આવ્યા છીએ મમ્મીને થોડીક હેલ્પ કરવા હતું. કોબીનો સંભારો કેવડો મોટો દડો કેટલા દિવસે મમ્મીએ લીધો તો હજી અડધો જ થયો છે. જો હવે પૂરો થઈ જાય. બહુ મોટો આવ્યો તો કોબી દડો. એટલે શિયાળામાં બહુ મસ્ત કોબી આવે ને. સંભારો એવો મીઠો થાય. હા એટલે સંભારો એવો મીઠો થાય. મમ્મી જો બહાર ગયા હતા ને તો હજી આવ્યા જ છે. ઘરે કોઈ નહોતું આજે. તો હમણાં બધા દૂધ ગરમ કર્યું, દાળ ભાત મૂક્યા. કાલ હોસ્પિટલ ગયા હતા, આજે બહાર ગયા હતા. તો જો કાલે તો દૂધ કોઈએ લીધું જ નહોતું, આજે તો સારું લઈ લીધુું. તો એનો લીધો તો એનું ઉપાડી આવત. તો કાલે અમે એનું જ ઉપાડી આવ્યા હતા. આંટીએ નહોતું આજ તો ઓછું ઉપાડ્યું છે, ગ્લાસે કરી દીધું હતું. આજ બધું લઈ જતું. કાલે આંટીએ લીધું નહીં, કીધું નહોતું એટલે લીધું નહીં એને. એટલે અમે એનું લઈ આવ્યા. પીવો પડે લોકોને. ઈ છે અમે એનું લઈ આવત કા. આજનું લીધો હતા એટલા હારા અગાઉ જ દઈ ગયા. દઈ ગયા. ખબર હતી કે અગાઉ દઈ દઈએ આપણે એટલે ગ્લાસ ભરીને આમેથી જ આવી ગયા. તો જો ભાઈ 1:30 વાગી ગયો છે ને જમવા માટે આવી ગયા છીએ આપણે શોપેથી ઘરે. અને તો જો કે વહેલી આવી ગઈ હતી ને કામ ને બધું હોય એટલે કાંઈ નહીં. હું કેટલા વાગ્યાની ખબર 11:30 વાગ્યાની ઘરે આવી ગઈ છું. દાળ ભાત નો બનાવવાનો હતો ને મમ્મી બહાર ગયા. જમવામાં દાળ ભાત બનાવ્યા છે, પછી ગાંઠિયા છે, કોબી મરચાંનો સંભારો છે, ગાજરનું સલાડ છે, વાલ બટેટાનું શાક છે, ગરમા ગરમ રોટલી ને ઠંડી છાશ. ઘણા ટાઈમ પછી આવું બધું જમવાનું છે ભાઈ. દાળ ભાત ઘણા ટાઈમ પછી બનાવ્યા.
એટલે જો શું કહેવાય આપણે જમવા બે ગયા છીએ આ બેન હજી આવે ત્યારે હાચા 1:30 વાગી ગયો છે આ જમવા મોડું થઈ ગયું લાગી ભૂખ મેં હવામાં નાસ્તો એ નથી કર્યો આવી જાવ બધા જમવા તો જો બપોરે આપણે જમીન ઉપર આવ્યા ને તો જો અહીંયા કબૂતર બેઠું છે ખબર નહીં ઉડતું નથી ભાગે છે જો હું આવીને તો ઉડ્યું નહીં જો તો એને અંધારું કર્યું છે વતન ઉડી શકતું નહીં હોય જો હાલીને જાય છે આગળ હવે તો આપણે અહીંયા પાણી ભરી દીધું છે એટલે જો એને પીવા મળે પણ આ કંઈક માંદું હોય છે એટલે જો અહીંયા બેઠું છે લે આ તો ઉડે છે ઉડે તો છે તો જો 8 વાગી ગયા છે ને આપણે ઘરે આવી ગયા છીએ ફાઇનલી ને જો મમ્મી મોબાઈલ લઈને જોવે છે મોબાઈલ આપણે જો આલુ પરોઠાનો પ્રોગ્રામ છે નહીં મમ્મી આજે તો કઈ ટાઈમ જ નથી મળતો હા હમણાં તો હાલો મેં ગાતો કાયમ એનું થયું પટીન કરીએ એટલે ઘડીક વાર મેં તો જોઈએ મોબાઈલ એમને મોલું પૂરા બેલેન્સ પૂરું થઈ ગયું નેટ એમને વયું જાય કા કઈ ઉપયોગ જ ન થાય કામમાં છોટા રહી તો મોબાઈલ પકડાતો જ નથી તો જો મસ્ત 8 વાગી ગયા છે ને આલુ પરોઠાનો પ્રોગ્રામ છે નહીં આજે તો આજે આલુ પરોઠા કેદુને દેતા હતા ને હમણાં કેદુને બનાવ્યા નથી ને હા ઘણા ટાઈમથી નથી બનાવ્યું એટલે આલુ પરોઠા ને દહીં છે જો જમવામાં એટલે જો આપણે લોટ બાંધીને રાખી દીધો છે અહીંયા અને મસાલો મસ્ત કરી લીધો છે બટેટાનો તો જો 3, 6 ને 7 પરોઠા બને ને એટલો મસાલો બનાવ્યો છે જો આપણે ખાલી અને બપોરનું જો બધું થોડું થોડું પડ્યું છે ને એટલે હાલશે આપણે તો જો ભાવિક આવે ને એટલે ગરમા ગરમ પરોઠા બનાવવાના છે 8:15 વાગી ગયા છે ફાઇનલી આપણે શોપે આવી ગયા છીએ ઘરે તો ઘરે આવતા વેતર એની કે દહીં લઈ આવો પછી ઘરે આવજો એ કે તો દહીં લેવા ગયા હતા ભાઈ દહીં એટલે લેવાનું કે અત્યારે ને ભાઈ આલુ પરોઠાનો પ્રોગ્રામ કર્યો છે અત્યારે મસ્ત મજાના ફૂલ મસાલા વાળા જો આલુ પરોઠા બની ગયા છે કેવા લેયર અંડે કર્યા બાકી જોરદાર સુગંધ આવે મને કીધું કે મસાલો નાખો કે જોરદાર સુગંધ આવે એટલે કે મેં આદુ મરચાં હું નાખી પેસ્ટ આદુ લસણ મરચાંની પેસ્ટ નાખી દર વખતે કદાચ તો અલગ સુગંધ આવે છે આલુ પરોઠામાં ગરમા ગરમ આલુ પરોઠું બને ભાઈ મસાલો આલુ પરોઠા દહીં લસણ ચટણી એવું બધું જમવાનું મજા છે આજે આપણને તો દહીં આરે બહુ મજા આવે ઘણા ટાઈમથી નથી ખાધા કા છેલ્લે ક્યારે ખાધા મને યાદ નથી અત્યારે એવું બધું મજા આવે ને આજ તો ભાઈ વરસાદ આવ્યો છે બધે ને બધે વરસાદ આપણે નથી સવારનું વાદળ આવ્યો રોંડા 4-5 વાગ્યા ને તો બધા કપડા આપણે શોપ ઉપર જે હું કહેવાય એંગલમાં ટીંગાડ્યા હોય ને બધા ઉડવા માંડ્યા મેં અડધા તો લઈ લીધા ભાઈ દુકાનની અંદર પડી જાતા હું ભાઈ ઉડી જાય તો ક્યાં ખોટે ખોટા ક્યાં ગોતવા જાઉં પડી જાતા મને લાગ્યું મેં અનિલ કહેતો હતો બપોર પછી હું ગયો ને શોપ ઉપર એટલે અનિલ કહેતો હતો કાંઈ અલગ જ વાતાવરણ લાગે આપણે શું કહે હું ઇન્સ્ટાગ્રામમાં બધે જોતો હતો ને તો બધે વરસાદ આવ્યો છે રાજકોટ છે જામનગર છે દ્વારકા બધે વરસાદ સારો આવ્યો આપણે તો એમ વાતાવરણ બદલી ગયું હતું પવન ઉપડી ગયો પણ વરસાદ આવ્યો નહોતો જોકે હવે વધુ ઠંડી પડશે વરસાદ આવી ગયો ને એટલા માટે હા હવે ઓમે હવાનું ઠંડા જેવું જ હતું હવે વધુ ઠંડી પડશે બહુ હવે સ્વેટર ને બધું કામ લાગશે તો 2 દિવસ થયા ઠંડી વધી જ ગઈ છે ઓમે હા એટલે તો બધું ખાવાનું મન થાય છે હવે તો જી ભાઈ હોટેલ નું બહુ ખાઈ લીધું એટલે મેં અનિલ કીધું તો જે વસ્તુ કરવી ઘરે જ બનાવવાની છે જો ગઈ કાંઈ હો હમણાં શું બનાવ્યું હતું ડુંગળા બટેટા ડુંગળા બટેટા બનાવ્યા આજે આલુ પરોઠા બધી રોજે રોજ નવી નવી વસ્તુ થતી રહે હવે સેન્ડવિચ ખાવાનું મન થયું છે ઘરની હો અલી મને કહે કે તમારે એને કંઈક વસ્તુ નવીન ખાવી હોય ને તમે મને વહેલી શોપેથી ઘરે મૂકવી દે હું કે મોકલી દેવાની કે તો હું નવીન હા 1-1.5 કલાક વહેલી વહી જવાનું થાય જે વસ્તુ કરવાનું એટલે એને ટાઈમ મળે બધી વસ્તુ કરવાની એમ 6:30 વાગે કેમ આવી જાય ને એટલે બની જાય આરામથી થોડું ઘણું તો મમ્મી કરીને રાખે એટલે આપણે એટલું બધું ન કરવાનું ચાલો ભાઈ મસ્ત મજાના આલુ પરોઠા બને અત્યારે બની જાય એટલે બધા જમવા બેસી જાય તમે ગરમ ગરમ બેસી જ જાઓ હાલો ગરમા ગરમ વધુ બે ભાવશે કા મમ્મી શું કરે હું તૈયારી કરું છું હવે હાઈલા હતા કે નહીં મમ્મી હાલી તો વાંધો નહીં અત્યારે પાછી હાલી છે 10:30 વાગી ગયા હતા જમીને ભાઈ ક્યારે નવરા થઈ ગયા હતા 31 ડિસેમ્બર હતો ટીવીમાં બધા અલગ અલગ જાતના શો આવતા હોય ભાઈ એવોર્ડ્સ ને એવું બધું ટીવીમાં આપણે એ જોયા છીએ 2026 માં આજનો આપણો છેલ્લો વ્લોગ છે આ વર્ષનો છેલ્લો વ્લોગ છે કાલે 2026 નો આપણે પાછો નવો વ્લોગ સ્ટાર્ટ કરશું કાલે 2025 પૂરું અને 2026 જો કાલથી ચાલુ થઈ જાય ફિટ એક વર્ષ આપણે બ્લોગને 1 વર્ષ ચેનલને આપણે 1 વર્ષ પૂરું થઈ ગયું ઉત્તરાયણમાં એમ આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો તો પાછી હમણાં ઉત્તરાયણ આવી જાય કા એટલે કહો વર્ષ દિવસ થઈ ગયું બધા સારો સપોર્ટ કર્યો એના માટે થેન્ક યુ બધાને અવોર્ડ સપોર્ટ કરતા રહેજો તો અને જોરદાર શું કહેવાય પરોઠા ખાવાની બહુ મજા આવી ગઈ કાંઈ ઘણા ટાઈમ પછી ખાધા હતા હા હાલો ભાઈ આજના વ્લોગ આપણે અહીંયા જોઈન કરીએ છીએ કાલે મળશું નવા વ્લોગ સાથે
અને નવા વર્ષ ત્યાં હેપી ન્યુ યર એડવાન્સમાં બધાને. હા ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.